રામ રામ સીતારામ બધાની જય ગાતરમાં કેમ છો બધા મજામાં ને? તો ભાઈ આજ આપણે આવે ગયા આપણે ઘરે કાલે આવતા રહ્યા હતા આજ બ્લોક ચાલુ કર્યો છે ને જો સોયાબી કવડી થઈ ગઈ છે જો કવડી સોયાબી થઈ ગઈ જો આમાં એક ફેર હાથી આપણે હાંકી દીધું હાથી થોડુંક રેગું તું ને પડ્યું હે થોડુંક રેગું તું આ તમે નારિયેળીનો નજારો જોઈ લેજો ચારો તમને હેરખો દેખાડા મારે એટલું સેટું જવું પડે નજારો દેખાડો જુઓ નારિયેળીનો નજારો જોઈ લીજો ને આપણે ફૂલાઈ વાવ્યા હે એ પહેલાં દેખાડે જા તમને બરાબર મસ્ત મજાના આમાં ફૂલ આવી ગયા છે જો એક આ ગુલાબ થઈ ગયું બા આ સફેદ ફૂલ થયું ગુલાબ કેવું કલર એ તમને નથી ખબર એટલે આપણે ખબર ન પડે આમાંય ફૂલડું આવે ઘણા જુઓ આ વાવ્યા હે કાલે જુઓ મને નામ તો નથી આવડતા પણ દેખાડી દઈએ આ તો આપણું છે જાસૂદ કા ના ના ગુલાબ છે ડોલર આ તુલસી માતા છે આપણી બરાબર વૈશમાં પપૈયા આવી ગયા ને આ વેલો સડી ગયો હા બટેટાનો લાગે કેવાનો એ નથી ખબર તમે કમેન્ટ કરજો કેવાનો વેલો હે બરાબર ને એવો ને એવો આપણા ચેનલમાં સપોર્ટ બનાવી રાખજો અને સપોર્ટ કરજો ઝીણકાભાઈ સમજીને બરાબર જો મસ્ત મજાની હાથી હાલી ગયું છે સોયાબી કેવી થઈ ગઈ છે ચોખ્ખી નકર ખડ હોય ખડ આપણે એટલું થયું ને તો હાંકવું જોઈએ હું થોડું બરાબર જોઈ લ્યો ને આપણે એક મસ્ત મજાની બીજી વસ્તુ જાળવા લેવા છે વાવવા હતું પણ અહીંયા નહીં દેખાડો પહેલાં સોયાબીન નજારો દેખાડી દઈએ મસ્ત મજાની કેવી ઉગે ગઈ બરાબર અવડી થઈ ગઈ આપણે આ જો ભાઈનો હાથી પડ્યો આ નીંદવાનું થોડુંક કામકાજ હાલતું છે એવું છે જોઈ લો કે મસ્ત મજાની સોયાબી ઉગે ગઈ અસલ થઈ ગઈ હો મોટી એ આપણે આવ્યા સીધા ઘરે મમ્મી હમણાં એટલા દિવસથી મારી મા હે ને બ્લોગમાં નહોતા આવી એટલે એને રામ રામની સીતારામ કરવા છે એટલે ના જઈએ આપણે ઝટકામાં બંધ છે ને ઝટકાને આપણે વાયરું રાખ્યા હતા જારીએ ઢોર ઢાખર ન આવે ક્યારેક કામ કે કરતા રાતે કોણ રખડું રાખે કાંઈ સીતારામ બધાની હમણાં વાં ઉતરતી હા મારા દીકરા કાલે આવ્યો ભગીરથ જામનગરથી એટલી મારી માં બ્લોગમાં નહોતી આવતી કાંઈ તાર ને આપણે એક મસ્ત મજાની વસ્તુ લેવ્યા ઝાડવા ભાઈ હમણાં દેખાડી દઈએ આપણે લેવ્યા આંબા જુઓ વાવવા હાટું વાડી થઈ છે ને ભગીરથની આંબા કેરી પરવા કેટલા વર્ષ આવે ભગીરથ 4 વર્ષ અહીં આવે 3 વર્ષ અહીં ઓલા ફૂલડા આ શિયાળ આંબા લેવા હતા તે 3 ના પડ્યા ને એક વાવી દીધો જો આ નેદે નાખ્યું હે મસ્ત મજાનું આંબા હાટું બરોબર જો ને આ છે પપૈયો છે ને બીજા આંબા ચીણકા તો મલોક છે હા બીજા આ કલમ કહેવાય ઓલી ગોઠડીમાંથી ઉગે એવું હા મસ્ત મજા નારિયેળીનો નજારો જોઈ લ્યો કાંઈ હમણાં કેદુકનો નહોતો આવ્યો વાળી આટો મારતો આવાંગ હમણાં રોકાવું કાંઈ હા રોકાવું પછી ના એક આપણે ભાઈ ત્યાં ગાય વિયાણી કાબરી અને વાસડો આવ્યો એ ના જેને હું તમને દેખાડે હમણાં 3-4 દીમાં જવાનું છે ને હા દેખાડે તમને એવું છે ને બ્લોગમાં આગળ બન્યા રહી ગયો ને આ મામો છે ને મારા હાટો આ મોટો સપોર્ટ કરજો હા મામો હે ને મારા હાટો પાડે હા ને આ મારા હાટો હે ને રામદેવ મામા હાટો પાડી ગયા એક આ થોડાક દે કે ઓલ્યું હું થોડાક દે કા બરાબર
એવું છે એવું હાલો તો આગળ મળીએ બ્લોગમાં બરાબર. હા ભાઈ અટાણે એક આપણે એના ખુશીની વાત છે 1900 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે આપણા. હા ભાઈ ઘરે આવ્યા ભેગી ખુશખબરી મળી. કાલે આવ્યા ને ઘરે આજ ખુશખબરી મળી ગઈ ને સપોર્ટ બનાવી રહેજો એવો ને સપોર્ટ અમને ફૂલ કરજો બરાબર. હા ભગીરથભાઈ તમારે ભલેથી મારા ભગીરથ આગળ આવે સપોર્ટીથી નાનો હોય ભાઈ. બરાબર. તો ગોગલભાઈ પીવું છે. નિયમ આપણે આંબાઈ વાવા દીધા એ તમને દેખાડે એડા બરાબર. સંપલ પહેલી ને પછી દેખાડે દે બરાબર. આંબા વાવ્યા સંપલ પહેલા ને ભાઈ એ કે કોણ એ અંતર મૂકી દીધું. આંબા આપણે આજે વાવી દીધા છે શિયારી શિયાર મસ્ત મજાના બરાબર. એવું છે આપણું કામકાજ એમાં. હા અચ્છા આમી સોપો આ જો મારો સોપલ કેવો જો મસ્તીનો આ ચા મી સોપો ભાઈ હમ, આ મી સોપો મારો કેવો હમ. ઓલા તી સોપો તે ત્રણેય મી સોપ્યા બે ઓલા ખાટે. છે મી સોપો ભાઈ આ મી સોપ્યો પછી ઓલો મી સોપ્યો ઈ ખાડો કીધો તો ખાડો કરી દીધો તો એ સોપો લઈને મારો કહેવાય ને બરાબર. મસ્ત મજા એવું છે. આલ કે ગોટા અસલ ના આમ આ આંબો હે હરખો ન દેખાતો જ દેખાડી દઈએ. શિયાર વાવ્યા હે આપણે ને ઢીકલા થે આજ છે વ્યારામાં છે દાળ ભાત હા ને હે ને આપણે આજે વહેલો બ્લોગ એન્ડ કરી દી હું બરાબર. દાદ બાપા મૂકી પગે હમ. મસ્ત મજાના ઓલી કરો મૂલીને દે હે બરાબર. જો મમ્મા દીકરી આકડી ખાતર દીશું આજ ખાતર દેન ભગીરથ નાય ની લુગડાણી બદલાય જા ગામમાં ગો હમ. કઈ ભાઈ હા ખાતર દે લીધું ને. ભગીરથ વાયતા કાલે વાહ વાહ રે વાહ પૂછો તો માં જો વાયતા ભરી પણ પૂછો ભાઈ કોક કબૂતર એ બિચારું બસે હે કે ન બસ્યો હોય તે દું એ ખબર નથી કઈ હા ને કાલે એવું દવા છાંટવી જોઈએ. દવા તો સાચું છે કામ કરવું જોઈએ કઈ મૂલી થોડાક ન ખાય ભાઈ હા ઘણી પછી એવા થઈ જાય. હા એવા થાય છે ને તું હમ. થોડો બરાબર. થઈ જવાય હા ને આજનો બ્લોગ આપણે આજે એન્ડ કરીએ. બ્લોગ સારો લાગ્યો તો એક લાઇક એન્ડ શેર ને એક સબસ્ક્રાઈબ કરી દેજો ને મસ્ત મજાને કોમેન્ટ કરી દેજો ને સપોર્ટ અમને કરજો બરાબર ફૂલ. હા ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. બાય બાય